તો જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો, કારણ કે હું આવી ગયો છું સવારમાં તમારા માટે એક નવો વ્લોગ લઈને. આજનું વાતાવરણ કેવું છે ને એ હું પહેલાં તમને બતાવી દઉં. રોજ ધાબે જઈને તમને ઉપરનું વાતાવરણ બતાવી દઉં. ધાબેથી કેવું દેખાય નહીં, આપણે ધાબા ઉપર ચડીએ ને પછી ત્યાં હું તમને વાતાવરણ બતાવું. ઓ હોય કેટલો બેસ્ટ વ્યૂ જોવા મળ્યો છે, નજારો તો જોવો તમે મિત્રો. ઉપરથી જોવો કંઈક આવી રીતનું વ્યૂ છે ને તમે આમ જોવો એકદમ બધું લીલુંછમ થઈ ગયું છે, કારણ કે વરસાદ જ એટલો હતો મિત્રો. અને વરસાદી માહોલમાં આપણે આજે ફણસનું શાક બનાવીને ખાવાનું છે. કાંઈ ઘટે નહીં એવી વનસ્પતિ છે મિત્રો આ. અને આ જો ફણસનું ઝાડ છે ને એમાંથી જ આપણે આ ફણસ તોડ્યું છે. જો આ ફણસનું ઝાડ છે. પણ મિત્રો ગામનું કંઈક વાતાવરણ એટલું સરસ મજાનું છે ને કે એમ થાય કે જોયા જ કરીએ. એટલું બ્યુટીફુલ આમ મસ્ત વાતાવરણ. ને જો મંદિરનું કામકાજ પૂરું થઈ ગયું છે મિત્રો. વરસાદ પડી ગયો ને તે જો આ શહેરમાં કેવું પાણી ભરાઈ ગયું છે. હાલો આને બધી જે પ્રોસેસ છે એ ચાલુ કરી દઈ, પછી જ ભાઈ આ ફણસ પાકશે હરખું સરસ મજાનું. કેમ કે આને કટિંગ કરવું ને એ બહુ અઘરું લેવલ છે, તો હવે એ આપણે પાર કરવાનું છે હમણાં. તો મિત્રો ફાઇનલી આપણે મસાલો લેવા માટે આવી ગયા છે. અશ્વિનભાઈની કરિયાણા સ્ટોરમાં આવી ગયા છે. અહીંથી મસાલો લઈ જવાનો છે. આ મસાલો આપજો, પછી એક તીખા મીઠા મિક્સ આપજો, ને એક સેવ મમરા. કેમ છે મનીષ? સારું. મિત્રો જો શેરીમાં કેવો ગારો થઈ ગયો છે. જો એ છે, આ બાજુ પણ ગારો થઈ ગયો. ને આપણે બધો સામાન લઈને અત્યારે ગામમાંથી વી આવ્યા છે. અશ્વિનભાઈ ત્યાંથી લઈને ઘરે પહોંચી ગયા છીએ. તો આ તમામ વસ્તુ આપણે લાવ્યા છે. અને આ બાજુ જો મસાલો લઈને આપણે સીધા પહોંચી ગયા છીએ ઘરે. પેલા જો આને આમ તેલ સોપડવું પડે, પછી જો આને આમ કરવાનું. અને સાકુય કામ ન આપે, એટલું કઠણ આવે. સાકું જોઈએ સારું, નકર ભાંગી જાય. સાકું હોય આવી રીતે કટિંગ કરવાનું હોય. પછી આ બધું કટિંગ કરવાનું છે. આ બધું શેર બહુ નીકળે. એમાં પાછો મિત્ર આજ છે ને પાવર નથી, એટલે ગરમી એટલી થાય ને તમે વાત પૂછોમાં. પણ શું કરવું, આજ ક્યાંય નથી પાવર. તો આપણે જે કામ આપણે ઉપાડ્યું એ કામ પૂરું તો કરવું જ જોઈશે. તો મિત્રો આપણે જે સેવ મમરા લાવ્યા એ શું કામ લાવ્યા તમને ખબર છે? આ માળામાં જેટલા શેકલા છે ને એ બધા સેવ મમરાના એવાયા છે. બધા સેવ મમરા ખાય એટલે આપણે પહેલાં સેવ મમરા નાખી દઈએ. અહીંયા નાખવાનું છે. જોઈ લે શેકલા બધા ઉડે, આગળ આવી જાય એની જગ્યાએ. નાખી દેવાનું છે. હમણાં જો શેકલા આવી છે ખાવા જાય, સીધું રિઝલ્ટ હો. જો આપણે વહી જાવ ને પછી ખાવા આવી છે. Two hours later. તો મિત્રો જો અત્યારે ફાઇનલી આપણે 9 થઈ ગયા છીએ કમ્પ્લીટ. ને આ બાજુ જો આ ફણસને પણ સુધારી નાખ્યું છે. ગરમી થઈ ગયો ભાઈ. હે ગરમી થઈ ગયા સુધારવામાં. જો આવી રીતે કંઈક સુધારવામાં આવે આને. અરે પણ યાર ગરમી થઈ ગઈ. આને કટિંગ કરવું ને બહુ અઘરું લેવલ છે. આ માઇન છું. આ જો ગરમી થઈ ગઈ. કેમ કે આ મીઠું એટલું લાગે ને એટલું સુધારવામાં બહુ તકલીફ પડે. તો હવે આને આપણે જે પ્રોસેસ છે એ બધું ચાલુ કરી દઈએ બનાવવાની. એમ થાય લુખું ખાઈ જાય એવું લાગે. જોયું એને બનાવવાનું છે એમને. આગળ મારા બા બનાવી નાખશે જો આને. ઠીક મસ્તરનું કાંઈ ઘટે નહીં એવું. તો મિત્રો જો આ રોલ છે સરસ મજાના, જે આપણે બાળપણમાં ખાતા નાના હતા ત્યારે. તો એ યાદને તાજા કરવા માટે જો આપણે આજે રોજ રોલ ખાવાના છે સરસ મજાના. કાંઈ ઘટે નહીં એવા રોલ છે જે આપણે બાળપણમાં નાના હતા ને ત્યારે ખાતા મિત્રો.
તો એ યાદને તાજા કરવા માટે જો આપણે 3 રોલ લીધા છે. તો મિત્રો હજી ફણસનું શાક તૈયાર નથી થયું ને તો આ બધા છે ને ઓલા રોલ નથી લેવા, એ રોલ લઈને સીધા ખાવાનું ચાલુ કરી દીધું. જો ક્રીમ રોલ ખાવાના છે. જો અમે કોઈ દી ખાધું નથી પણ આ તમે લાવ્યા એટલે ચાખું છું કેવું લાગે એમ મને જોવું છે. એ આપણા કેમ ઓલા આઈસ્ક્રીમનો કોન કેમ આવે એમાં છે ને ક્રીમ રોલ આવે, પણ આ મતલબ હુકાઈ ગયેલું હોય ને ઓલા આઈસ્ક્રીમનો કોન ઠંડો હોય. કેમ બાકી કાંઈ ઘટે? આ તો બહુ સારું લાગે હે મસ્તીનું છે હારું મારું. આ અમે ખાતા બહુ હે તો રૂપિયા 2 રૂપિયાનો આવતો અત્યારે 10 રૂપિયા થઈ ગયા. આપણે કોઈ દી ખાધું નથી આ તો બહુ સારું છે. ખવાય ને મજા આવે. અને આ તમે બાળપણમાં કોની હારે ખાધેલા છે ક્રીમ રોલ એ બધાને વિડીયો શેર કરી ગયો જેથી કરીને એની જૂની યાદો તાજા થઈ જાય. કે ભાઈ પેલા ભાઈ આમાં છે ફણસનું શાક હે ભાઈ. બની ગયું? અરે તું જોતો ખરો ઓ હઈ ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં એવું બની ગયું છે ભાઈ ફણસનું શાક. હો બાકી વાહ ભાઈ વાહ. મસ્તનું બન્યું જોઈ લો તમે. એક નંબર હો બાકી. અહીંયા હું કામ મૂક્યું ખબર છે મિત્રો? કારણ કે છે ને પાવર નથી, અહીંયા થોડો થોડો પવન આવે એટલે ઠરી જાય ને, કારણ કે ધગધગતું ગરમા ગરમ લાવ્યા છે. અને આ પાપડું ઠંડુ છે ભીનું થઈ ગયેલું એટલા માટે એની માથે મૂક્યું. તો જો આ કાળીઓ પણ આવી ગયો છે. મ્યાઉ મ્યાઉ. ચેનલને શું કરવાનું છે જોયું? એણે પણ કહી દીધું કે વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બોલો આ કાળીઓ પણ બોલે છે. જો તારે ખાવું ફણસનું શાક? હા હતો ને હા પાડે. બોલો એ કે મારે ફણસનું શાક ખાવું છે. બોલો વાહ ભાઈ વાહ. એ કાંઈ ઘટે નહીં એવું. મારા મા બનાવે એમાં થોડું કંઈ ઘટે મિત્રો, આજકાલથી થોડા બનાવે. આ તો મિત્રો જેને બનાવતા આવડે એને જ બનાવતા આવડે. બાકી આ શાક કોને રેડું નાખે? અહીંથી સીધું ડાયરેક્ટ દેવાનું છે. તને નથી કહેતો હજી. જો રાયડું નાખે અબલો. સીધું જો ભાઈ ડાયા તમે. હવે ડાયતા નહીં તો હમણાં ખાવાનું ચાલુ કરી દે ને. હવે આપણે ખાવાનું ચાલુ કરી દે, કારણ કે બહુ મહેનતથી મારા માએ બનાવ્યું છે. સંજયભાઈએ કાપ્યું હતું. મિત્રો જો ફાઇનલી આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. ફણસનું શાક છે, ભૂંગળા છે, બાજરાનો રોટલો દેશી, અને એમાં ભાઈ ખાટી મીઠી છાશ. હો હવે આપણે જરાક છે ને આમાં લીંબુ જરાક નીસવી દે. શાકમાં લીંબુ નીસવીએ ને તો મજા ખાટું મીઠું. ભાઈ ભાઈ જો આ ભેગી ખાવા માટે બેસી ગઈ. કાંઈ ઘટે નહીં એવું ફણસનું શાક બન્યું છે. ટેસ્ટ કરી લઈએ મિત્રો બાજરાના રોટલા હારે. ભાત ને એ આજ તો જમાવટ થવાનો છે. આજ બધા લાઈટ નથી ને ગરમી બહુ થાય છે ને શાક ધગે છે. કાંઈ ઘટે નહીં એક નંબર બન્યું. ગાંડી ગીરનું અમૃત. કાંઈ નહીં મિત્રો, તો ફટાફટ હું ખાઈ લઉં, કારણ કે ગરમી થાય છે ને એક બાજુ આ શાક એક બાજુ આ શાક પણ આપણું થાળીમાં તૈયાર થઈ ગયું છે. કાંઈ નહીં ફટાફટ ખાઈ લઉં. જંગલની જડીબુટી હો. તમને આ બ્લોગ ગમ્યો તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. નિશાન બટન દબાવતા ભૂલતા નહીં.